દેવની જય શાંતાબા માત. તો કાઠમાં ધામ રળિયામણું, આ કાઠમાં ધામ રળિયામણું, સંતોનો ત્યાં વિશ્રામ. સંત ખરા ત્યાં શોભતા, સદગુરુ ઉમેશ્વર રામ સંતનું નામ. જે સેવા તો સર્વની કરે, સદગુરુ સેવા તો સર્વની કરે, આવતલ ઈશ્વર રૂપ. એવું તો નક્કી નિશ્ચય કર્યું, એ આ બધું મારું સ્વરૂપ. જે શાંતિ પમાડે સર્વને, સદગુરુ શાંતિ પમાડે સર્વને, વિવેકથી કરે છે વાત. સમાન ભાવે સર્વને જોવતા, ઈનો પૂછે નાત કે જાત. તો ધર્મને ધારણ કરી, સદગુરુએ ધર્મને ધારણ કરી, દીપાવ્યું છે ગુરુપદ. જે કોઈ તમ શરણે આવે, એનો ઉતરાવો સોમદ. તો પાયો પ્યાલો પ્રેમનો, સદગુરુએ પાયો પ્યાલો પ્રેમનો, બનાવ્યા છે શકસૂર. આ ઉમેશ્વર રામ અંતરમાં ગયા, જેથી આનંદ છે ભરપૂર. તો ઉમેશ્વર રામે દયા કરી, સદગુરુ ઉમેશ્વર રામે દયા કરી, સુખડું આપ્યું અપાર. આ મુખેથી જેનું વર્ણન થાય નહીં, કેમ કરી કરી એ પોકાર. મારા ગુરુજીએ શાન બતાવી, મને આત્મ ધ્યાન ધરાવી. સોહમ ના જાપ જપાવી, સતનામે પુરખાણ કરાવી. મેં તો સાને જોયું જાગી, મારી ભ્રમણા સગડી ભાંગી. મેં તો સાને જોયું જાગી, મારી ભ્રમણા સગડી ભાંગી. મારી વ્રતિઓ બધી અસમાવી, મારા ઘટમાં ચાવી બતાવી. મારી વ્રતિઓ મારી વ્રતિઓ બધી અસમાવી, મારા ઘટમાં ચાવી બતાવી.
મારા ગુરુજીએ શાન બતાવી મને આત્મ ધ્યાન ધરાવી. સોહમ ના જાપ જપાવી સતનામે ઓળખાણ કરાવી. મેં તો ઘટમાં જોયું જાગી મારી મોહ મમતાને ત્યાગી. મેં તો ઘટમાં જોયું જાગી મારી મોહ મમતાને ત્યાગી. સતનામથી લેહ મને લાગી મારા દુખડા ગયા સબ ભાગી. સતનામથી લેહ મને લાગી મારા દુખડા ગયા સબ ભાગી. મારા ગુરુજીએ શાન બતાવી મને આત્મ ધ્યાન ધરાવી. સોહમ ના જાપ જપાવી સતનામે ઓળખાણ કરાવી. વાલો વિશ્વ સ્વરૂપ નવાસી ઘટો ઘટ માં વસે અવિનાશી. વાલો વિશ્વ સ્વરૂપ નવાસી ઘટો ઘટ માં વસે અવિનાશી. હરદમ ના જાપ જપાવી મારા ગુરુથી ગમ મને આવી. હરદમ ના જાપ જપાવી મારા ગુરુથી ગમ મને આવી. મારા ગુરુજીએ શાન બતાવી મને આત્મ ધ્યાન ધરાવી. સોહમ ના જાપ જપાવી સતનામે ઓળખાણ કરાવી. અમને ઉમેશ્વર મળ્યા સોહાગી ગુરુ શરણની લગની લાગી. અમને ઉમેશ
ઈશ્વર મળ્યા સુહાગી ગુરુ શરણની લગની લાગી દાસ રતન તો છે વિશ્વાસી મારું અજ્ઞાન ગયું બધું ભાગી દાસ રતન તો છે વિશ્વાસી મારું અજ્ઞાન ગયું બધું ભાગી મારા ગુરુજીએ શાન બતાવી મને આત્મ ધ્યાન ધરાવે સોહમ ના જાપ જપાવી મત ખાણ કરાવી સોહમ જો ભગવાનો આ વાત મહાપુરુષોના અનુભવની વાત છે કે સમસ્યા હે સદગુરુ સાહેબ કી ને સમજાય તો સુખકારી હે સંતો નિર્ગુણ કી ગતિ હે ન્યારી આ કોઈ એવો સાકાર દેવ નથી એવો કોઈ મૂર્તિમંત ભગવાન નથી નકર તેનું પ્રત્યક્ષ આપણે દઈ દઈએ આલે ભાઈ આ ભગવાન અને કાયમને માટે લલોપાત કરજે એવો કોઈ આ દેવ હાથમાં લઈને બતાવાય એવી વાત સંતોની શાન છે સમસ્યા છે શાન છે શાનમાં સમજી ગયા જેને પાકે પાકી શાન પકડાઈ ગઈ પછી એના આ વર્તમાન સાબિતી છે કે ભાઈ આ બધા સંતો જો આને શાન પકડાઈ ગયા આને ભગવાન ઓળખાઈ ગયો આને નક્કી થઈ ગયો કે બહાર માંડીને ઈશ્વર ઓળખાયો નથી ગુરુએ આ ચેતન ઉપાસના છે એટલે એવી રીતનો બારો ભગવાન શાન કરી ભાઈ તારા ઘટમાં પીયું બિરાજે જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી બાહિરના પટમાં ગોઈતમાં કે અંતર્મુખ થા અંતરપટમાં તને આ બોલનહારો ઈશ્વર આત્મા પરમાત્મા તારા નિજ ઘટમાં રહેલો છે આ શાનને પછી શાને જે લાગી ગયા ને એને નક્કી થયો કેવો ભગવાન છે ક્યાં છે એનું સમાધાન કરાયું કેવો કે ભાઈ તારા જેવો કેવડો કે તારા જેવડો ક્યાં દેહમાં ક્યાં વેહમાં તારા જ દેહમાં તારા જ વેહમાં નક્કી થાય તો કર સૈન નકર પછી ગોતતો ફેર ગુરુ બીજું શું કહે ગુરુ હાથમાં લઈને બતાવવાતો હોય તો સંતો જેવું કોઈ જગતમાં દયાળુ નથી ઈશ્વર જો આમ હતો હોય ને હાથમાં લઈને ઓળખાવાતો હોત તો સંતો જેવું દયાળુ કારણ કે દયાળુ તો બિરુદ છે સંતોને એના જેવું દયાળુ બીજું કોઈ જગતમાં નથી પણ માર્ગ બતાવે હાલવાનું આપણે રહીએ અનુભવ આપણે કરવાનો રહીએ લોહ લગ્નથી એ પદને નક્કી આપણે કરવાનું રહીએ એ પદ પરખાવે ઓળખાણ કરાવે કે ભાઈ પાંચ તત્વન છઠ્ઠો નારાયણ પાંચ તત્વન છઠ્ઠો નારાયણ ખલકભર ક્યાંય ખાલી નથી કહી દીધું પણ લેવાનું તો આપણે ને નક્કી તો આપણે કરવાનું છે સંતોએ નક્કી કરી લીધું ને એટલે એના ગુણ ગવાય આપણે હકડ ડકડીએ ક્યાંક ક્યાંક દેખાય ક્યાંક ક્યાંક ન દેખાય વ્યક્તિગત જેવું રહીએ હું આપણું માને તો એમાં આપણે કંઈક હા એમાં ભગવાન ખરો ન માને તો નહીં કરો આવું જ ને એમ આપણું માને આપણે કહીને આપણું માને તો કે હારો ભગવાન ન માને કે ના ના એ હારો કંઈક બીજો છે
આટલી જ વાત છે ને. બધે સંતોએ બધે, કારણ કે એની કોઈ સાહ જ નહોતી, એને કોઈ વાત મનાવી જ નહોતી. હું કાંઈક મનાવી હોય તો ઘાણી થાય ને. એટલે એને બધે ભગવાન હતો. કાંઈ ક્યાંય છે જ નહીં, કાંઈ મારી પાસે જ નથી કાંઈ. હું કહું કે જાયણા જેવી અજાણી છે પાનબાઈ પણ અધૂરિયાને ન કહેવાય. આપ્યું ઢોરાઈ જાય. ગુપત રસનો આ ખેલ અટપટો આટી મેલે તો સમજાય. જાયણા જેવી અજાણ છે કાંઈ, અને વાતય હાસી છે. સ્વરૂપના અનુભવે જે જે મહાપુરુષો આગળ વધ્યા ને, જેમ સમજાય એમ એને એમ થાય કે મને કાંઈ ખબર પડતી નથી. જેમ સમજણ આવે, જેમ એના વિસ્તારને જોવે, જાણે, સમજે, એમ થાય કે મારી સમજણ હાવ અલ્પમતી થતી જાય. હું આ જાણવા કે બોલવા કે આને વર્ણન કરવા સમર્થ નથી. જેને જાણ્યું એને એમ જ બે હાથ જોડ્યા કે ભાઈ કીધા જેવું કાંઈ નહીં. બીજ માથે બીજું છે, કીધા જેવું નહીં કાંઈ. વિદેહની વાતને વિરલા જાણે, જાણીને 33 કરોડ પૂગ્યા છે ત્યાંય. ઈશ્વર કેવો, એ વાત વાણીમાં આવે એવી વાત, અનુભવની વાત છે. એટલે દાદા કે મારા ગુરુજીએ શાન બતાવી, મને આત્મ ધ્યાન ધરાવી. ભાઈ આત્મા પરમાત્માનું લક્ષ્ય મને મારા ગુરુએ આપ્યું છે. સદગુરુ દાદા ઉમેશ્વરનાથ મળ્યા આત્મા પરમાત્માનું, અને આત્મા પરમાત્માનું લક્ષ્ય લઈને નીકળો. વેદ, શાસ્ત્રો, વાણી, પુરાણ, કુરાન, એમાં બધાયને હા પાડવી પડે. કોઈ ધર્મગ્રંથ એવો નથી કે આત્મા પરમાત્મામાં ના પાડે કે આત્મા એ પરમાત્મા નથી એમ કે, એવો કોઈ ધર્મગ્રંથ નથી. બધાય ધર્મગ્રંથ ન્યા એની જ સાડી પૂરે છે કે આત્મા એ જ પરમાત્મા છે, ને ગુરુ વિના એની ઓળખાણ નથી. અભણ હતા આપણે બા, કેવો નામ મણિમાં, આવ અભણ હતા, પણ તોય એવી રીતના વાંચતા શાસ્ત્રોને, એને એટલી ખબર પડી ગઈ એમાં નિશોડ કાઢી લીધો. નકર ગામડાના માણસો કહેવાય ને, એ તો એક પેઢી આગળના આપણાથી તો, પણ છતાંય એને એમાંથી સૂઝબૂઝ કાઢી લીધી કે ગુરુ વિના આમાં ક્યાંય ખરે એવું નથી. આ એટલા સોપડા હોય મારી મણીમાં ના હોય, એ અમે જોતા. એ કાંધી જેવું બનાવ્યું હતું, પાટીઓ નાખી અને એમાં એ સોપડા. બાપાને અમે ગયા ને પ્રોગ્રામ હતો, આપણે પાયસમનો જ હતો, એને મણીમાં કે બાપા આ બધું સારું ગુરુ આવીને ઊભું રહી જાય કે માં, એ તો અમે કીધું ના ગીત ગાય છે પણ કોઈ માનતું નથી. પણ ભાગ્યમાં આવી છે ને માના કે લાઈટ થઈ ગઈ, એ ગુરુ વિના કામ નથી થતું. આત્મા પરમાત્મા કે આમાં લખેલો છે, હાચુકલો તો ગુરુ પાસેથી જ મળશે. એની ઓળખાણ તો ગુરુ જ કરાવે એમ છે, બીજા કોઈ નહીં. ઓળખાણ શું છે કે સોહમના જાપ જપાવીને સતનામે ઓળખાણ કરાવી. આમાં બધાય શાસ્ત્રનો મત છે. વેદ એટલે શાસ્ત્રોનું મૂળ કહેવાય. વેદ કહેવાય જે 4 વેદ છે ને, એ શાસ્ત્રોનું મૂળ કહેવાય. અને બીજા જે કાંઈ આપણે નાની મોટી શાસ્ત્રોના પુરાણોની એ વાંચીને, એ બધા એ વેદના અંશ છે. એટલે વેદમાંથી નીકળતી એ બધી ધારાઓ છે. પણ 4 વેદ એટલે શાસ્ત્રોના મૂળ કહેવાય. અને જે સદગુરુએ નામ બતાવ્યું, આ સંતોનો હિસાબ છે. મને તો આમાં કાંઈ મેં તો જોયું નથી અને ખબર નથી પડતી. આમે એમાંથી સાર કાઢ્યો ને, જે એ વાત સંતો પાસેથી સાંભળેલી કરું, અનુભવી મહાપુરુષોની છે. એમ એ 4 વેદ ને 4 વેદ શાસ્ત્રોનું મૂળ છે. નામ એ 4 વેદનું મૂળ છે. નામને સૂક્ષ્મ વેદ કીધો છે, અને નામના ધ્યાનથી આ 4 વેદો રસાણા છે. આવો સંતોનો મત છે. એ વેદ એમ કે છે કે જે ભજન આપણે કરીને હાસુકલું છે એમ. એટલે શાસ્ત્રોનું જે મૂળ છે એ વાત સાચી છે. બ્રહ્માનંદ બાપાએ સાક્ષી આપી છે કે સોહમ સોહમ સદા બોલ રહી મેના, હોતા હે અષ્ટપહર યહી વેદ કા કહેના. વેદ શું કહે છે? આ ગીત ગાઈ લે, તારે છૂટી જવું હોય તો તું આ ભજન કરી લે. सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्टपहर यही वेद का कहना.
કે આ રટી લે, તારું કામ થઈ જાય. પણ બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, अपने मुकाम में विश्रांति ना लहे, बोलेगी पाख बाज की तब खुलेगी नैना. ઇન્દ્રિય રૂપી ગયા ગીત ગાય છે હોત, હું ભજન કરે હોત, ગુરુ કરી લીધા, આ ઓળખાણ કરાવી, એ ભજન કરી છે બાપા, પણ હારું તમે કયો એવું કંઈ થતું તો નથી. કે ન થવાનું એક કારણ છે, ઇન્દ્રિય રૂપી ડાળે ડાખડે વિષય આસક્તિના ભોગની સાથે જોડાય અને પછી થાય. પણ આવી રીતે હજી થોડુંક ઘડીક આમાં ઘડીક આમાં ઘડીક આમાં ઘડીક આમાં કરતા રહીને તો કાળ તો એનું કામ કરશે જ. ઉપર કાળની પાખ તો બોલી જ રહી છે કે જ્યાં સુધી આ ઘરમાં મન મેના વિરામી નહીં, ત્યાં સુધી કાળની ભીતિ ખરી. ત્યાં સુધી કાળનો કોરિયો જીવ બની જાય. તો કાળ આવે એની મોર તું આ નક્કી કરી લે, એમ કહે હું આ ગીત ગાય અને તું એટલું દ્રઢ કરી લે, પાકું કરી લે અનુભવથી, કે પછી કાળનો પસારો નહીં. જેને પાકું થઈ ગયું એને તો એમ કીધું કાંઈ નહીં, ભલે આવતો. વાટે તૈયાર કરીને બેસી ગયા હતા, કારણ કે જે કરવાનું હતું એ બધું થઈ ગયું હતું. પછી એને ભીતિ ભેબ રમણા કાંઈ રહી હતી નહીં. જમથી નહીં નહોતા બીતા. એવાય સતાર બાપાની વાણીઓ છે, જમકા તો મેં શીશ ઉતારુંગા, એમ કહે. જમથી જ નગર માણાને બીક લાગે એને ઠેકાણે કે જમકા શીશ ઉતારુંગા, પણ કહીએ कि आत्म अमर रहूंगा, भजन गुरु का करूंगा. સ્વરૂપનું ભાન થઈ ગયું કે હું આત્મ સ્વરૂપ છું. કાળનો કોરિયો હવે બને નહીં. નકર ભીતિ છે કે આ પદ નક્કી ગુરુ વચનના વિશ્વાસથી ન થયું તો ભીતિ છે. બોલેગી પાખ બાજ કી તબ ખુલેગી, તો તારી આંખ ફાટી રે. અર બાપા તો કહેતું ના કહેતા હતા કે લા ભજન કર ભજન કર. સારું બીજું બધું થયું, આ ભજન રહી ગયું, કરવાનું રહી ગયું. અને જે કર્યું એ પાછું પડ્યું રહેવાનું થયું, એમ વાત છે. સહેલી ઘડીએ મોટામાં મોટો અફસોસ જીવને એ થાય કે જે હાઈસવું અટાણું દી એમાં કાંઈ તલભારે ભેગું આવવાનું, આ તો પડ્યું રહેવાનું છે. જેનામાં હું કાયમ રહીશો પૈસો રહ્યો એ બધું આય નહીં રહેવાનું અને મારે જવાનું, આમાંથી કાંઈ ભેગું આવનારું નથી. હવે કર્મ અનુસાર ગતિ થઈ જાય, જ્યાં જાય ન્યાય પછી બાઇકમાં હોય થાય, નગર પાછું કરવાનું. એટલે સંતો કે મૂળ મેં વિશ્રાંતિ ન લે તો બોલેગી પાખ બાજ કી તબ ખુલેગી નહીં ના. જો આ ઘરમાં ન હોય ગઈ ને તો ભીતિ છે. એટલે આ ઘર બતાવ્યું ગુરુએ આપણને, અને અભ્યાસ કરીને મનને એ ઘરમાં કાયમ રાખવું છે. वही बीजी कड़ी में बापा कीधु कि जिसको तू ढूंढने जाती है जंगल में वो तो तेरे पास सदा नहीं होता जुदा कभी, कोई संत बतावे शान वही समझ कर सैना, सोहम सोहम सदा बोल रही मैना. आने गोतवा हाटू क्या फाफा मारे છે? જેને મળ્યો ઈ સીધી હકે ને, કે જેને ઘટમાં નક્કી થયો છે, નક્કી કરાવનાર એવા સદગુરુ સંત મળ્યા છે. કે આને ગોતવા હાટું જંગલમાં ક્યાં ફાફા મારે છે? એ હું તાર ઘરમાં નથી. कि जिसको तू ढूंढने जाती है जंगल में वो तेरे पास सदा नहीं होता जुदा कभी. तारो प्राणनो प्राण भगवान છે, તારા ઘટમાં જ છે. અને આમાંથી ભગવાન નીકળી જાય તો તારું મારું કાંઈ અસ્તિત્વ જ નથી, એનું જ બધું અસ્તિત્વ છે. અને ભ્રમ થયો એને જ આપણે માયા કહી છે કે હું કરું છું થાય છે. અને સારું હવરું હોત પડી જાય, કઈક થાય હોત ને, એટલે માણાને જીવને ભ્રમ થઈ જાય. નકર કરતા કુદરત છે. જેમ વાણીનો પ્રવાહ, વાણીનું પ્રાગટ્ય 4 પ્રકારે થાય, પરા પશ્યંતી મધ્યમાને વેખરી, એવી જ રીતે જગતના તમામ વિજ્ઞાનનું પ્રાગટ્ય 4 રૂપે થાય છે. પ્રેરણા આપનારો કોણ છે? આત્મા છે. પ્રેરણામાંથી ભાવ, ભાવમાંથી કાર્ય, કાર્યમાંથી પ્રગટ, એટલે તરત આપણી સામું આવે ને. હવે એ આ કોકને તો વિચાર આવ્યો છે ને, એટલી બધી ગરમી થાય છે, પંખો બનાવો, કોકને તો એમ થયું હોય છે ને. એ થયું ક્યાંથી? ભગવાન જ ને, બીજો કોણ? પ્રેરણા આપનારો જ ભગવાન છે. પણ એ ભગવાનની ઓળખાણ નથી ને, એટલે બધા એમ કે મારું નામ લગાડજો, મેં શોધ કરી છે. આ પંખો
મેં બનાવ્યો એમ. એટલે એમ કે મારું નામ લગાડી. અને જેને શોધ કરીને ખબર છે કરતા કોણ છે એ એમ કે ના આપવા બાપાનું લગાડો ગયું, કરતા કુદરત છે. એટલે ગુરુને મોર રાખે ને એ નામ લગાડો કે એ બરાબર છે એમ. કારણ ખ્યાલ આવ્યો કે હું કરતા નથી, મારો નાથ કરતા છે. એટલે હોતો તેરે પાસ સદા નહીં હોતા જુદા કભી કી, તારાથી ક્યારેય જુદો જરીએ થતો નથી. પણ કોઈ સંત બતાવે શાન, વાત શાનની આવી ને પાછી, વહી સમજ કર સહી ના, કે એમાં હા પાડી દે. એમાં તારી બુદ્ધિનો ડખો એક બાજુ કરી અને ગુરુએ જે તને નામ નિશાની બતાડી ને એમાં હા પાડી દે, તારું કામ થઈ જાય. વહી સમજ કર સહી ના. सोहम सोहम सदा बोल रही मैं ना होता है अष्टपहर यही वेद का कहना. પણ કે અહીંયા આવ્યું ને એટલે ઈસ પિંજર में बैठ एक भूल आप हो गई, विषयों की लालसा में सदा कैद हो रही, तज विषय संग तब पाएगी सेना. કે આ દેહમાં જરાક આ પિંજરામાં જીવ આવ્યો ને એટલે એક વરગાડ હોત ભેગો લઈને આવ્યો. એ હું કે વિષય ઘેલું મન બની ગયું. કારણ કે ગોરુ મળ્યા હોય તો કોઈકને 25 વર્ષે મળ્યા હોય, કોઈને 20 વર્ષે મળ્યા હોય, પણ ત્યાં સુધી લીસોટા પડી ગયા એનું ત્યાં તો અભ્યાસ થઈ ગયો હોય મનને, એવો અભ્યાસ થઈ ગયો. જે મન એક જ વસ્તુ આપણે 50 વાર કે 100 વાર કે 1000 વાર કરી એટલે એની અભ્યાસ પડી જાય ને, આપણને ટેવ પડી જાય. પછી એ ટેવ મૂકવી અઘરી, એમ જાય. એ ટેવ છોડવી બહુ અઘરી. તો આ મનને વિષયની ટેવ પડી ગઈ. इस पिंजर में बैठ एक भूल आप हो गई, विषयों की लालसा में सदा कैद हो रही. વિષયમાં જ મન ભમે છે. તો તજ વિષય સબ તબ પાએગી સૈના. એટલે આ બ્રહ્માનંદ બાપા આવી વાત કરતા હતા ને તો દયાનંદ બાપાએ પૂછ્યું, એ કે બાપા તજ વિષય સંગ એમ કયો છો, તજી દઉં, હાલો કહી દઉં મેં તઈજું એમ, પણ કઈ આમ થોડું તજાઈ જાય, કીધે થાય કે કીધે નહીં થાય, પણ આ ગીત ગાયે થઈ જાય કે આ ગાયે આ રટ લે એક ધારી એમ. સોહમ સોહમ કેમ કરવું કે સોહમ સોહમ સદા બોલ રહી મેં ના હોતા હે અષ્ટપહર, કે વિષય આસક્તિ તારી આનેથી છૂટશે. ભજન હોત જાત હે 4-5 વાગડી સબ પલ કી બાત હે, બ્રહ્માનંદ કે એ સંગ તેરે સદા નહીં રહેના. આ દેહ કાયમ ને અમર પટો લઈને કોઈ આવ્યું નથી કે એ સંગ તેરે સદા નહીં રહેના, માટે સોહમ સોહમ સદા બોલ રહી મેં ના હોતા હે અષ્ટપહર યહી વેદ કા કહેના. તો આવા બ્રહ્માનંદ જેવા મહાપુરુષો આ વાતને ટેકો આપે છે. એની અનુભવ વાણી સાક્ષી પૂરે છે. દાદાએ કીધું ને, સોહમ ના જાપ જપાવી સત નામે ઓળખાણ કરાવી. માર્ગ હાવ હા શુક્લો છે, માર્ગ હોડ વાળને એક રતી સત્ય છે. આપણે શ્રદ્ધાને વિશ્વાસ રાખી ગુરુ વસનના વિશ્વાસે નક્કી કરી અને હાલવાનું છે. પેલી કડીમાં કીધું કે મેં સાને જોયું જાગી, મારી ભ્રમણા સગડી ભાંગી. જરાક ગુરુએ શાન કરી ને એટલે શાન કરી, શાનમાં વિચાર કર્યો. આપણે કરવાનો જ વિચાર જ ને કે બાપાએ આ કીધું, બાપા એક જ કહે છે કે બીજા તો હજારો સાક્ષીઓ મળી. હું શાને જરાક વિચાર કર્યો, શાને જોયું જાગી, મારી ભ્રમણા સગડી ભાંગી. આ તો વાત હાસી છે બાપા કહે. હું ભ્રમણા માયા જ ભ્રમ છે, ભ્રમ તૂટી ગયો. મારી ભ્રમણા સગડી ભાંગી, મારી વ્રતિઓ બધી સમાવીને મારા જ ઘટમાં આસાવી બતાવી. કે હું તો બારોમાં મારી વ્રતિ બહાર ગોતતી હતી. વ્રતિનો ભટકાર બહાર છે. જ્યાં સુધી સદગુરુનું શરણ નથી મળ્યું ત્યાં સુધી બધીએ ખોજ બહાર છે. અને જેવા સદગુરુ મળ્યા કે બધીએ ખોજ અંદર છે. હવે ક્યાંય બહાર ગોતવા પણ રહ્યું નહીં. મારી વ્રતિઓ બહાર ગોતતી હતી ને એને અંતર્મુખ કરી દીધી. મારી વ્રતિઓ બધી સમાવી અને મારા જ ઘટમાં આસાવી બતાવી. નકર તો તાળા માર્યા હતા. અંતર્મુખ થવામાં તાળા છે. હું આડા ઈશ્વર છે, પણ ઈશ્વરની ઘરમાં જવા હાટું તાળું મારેલું છે.
અજ્ઞાનનું તાળું છે ને એને તાળાને ખોલવા ગુરુગમ સાવી છે. ગુરુગમ કેરી ખુશી કરી લે કટે આ મોહના તાળા. ઈ તાળાને દૂર કરો તો તરત ઘટ ભીતર અજવાળા. સંતો ફેરો નામની માળા, તમારા મટી જાય જન્મના ઝંઝાળા. એટલે દાદા કે મારા ઘટમાં આસ આવી, મારા ગુરુએ બતાવી. મેં ઘટમાં જોયું જાગી, મારી મોહ મમતાને ત્યાગી. જ્યાં ઘટમાં અંતર્મુખ થવા ગયા ને ત્યાં પાર વિનાની મમતા આડી આવી. મમતા એટલે જ્યાં જ્યાં આપણે મારાપણાનો દાવો કર્યો ને એ બધી મમતા. હું જ અજ્ઞાન સૌ તો મારું કેવી રીતે સત્ય હોય એમ. જ્યાં આપણે દેહને હું માની છીએ એ પેલું જૂઠાણું તો એ જ છે. એને જૂઠું એટલે માયા કહીને આપણે. દેહ હું સૌ આ જ પેલી માયા છે. તો દેહે કરીને આપણે પોતાનું માયનું હોય એને મમતા, પોતાનું એટલે મમતા. તો એ મમતા ક્યાંથી આપણી હોય, એ ક્યાંથી સાચી હોય? એટલે દાદા કે અંતર્મુખ થવા ગયો મેં ઘટમાં જોયું જાગી, તા મોહ મમતા આડી આવી. કે ઠીક આમાં હલવાણા છે એવું. અને વાત એ હાસી, ભજન કરવા બેહીને તો જ ખબર પડે કેટલું નડતર રૂપ છે ને. મનને નામમાં લગાડવું કોઈ હેલી વાત નથી હો. કામ દિયો, ત્રિકમ દઈ દો બાપા, હું હાઈ સુધી પસાડું પણ આ રહેવા દો, આઘરું છે. આ ધજાની પૂછડી જેવું નામમાં રાખવું ને અઘરામાં અઘરો વિષય. ભક્તિ માર્ગમાં અઘરામાં અઘરો વિષય હોય તો મનને નામમાં રાખવું ના છે. આ ભજન ભાવવું બહુ અઘરો વિષય છે. એ તો ગુરુની કૃપા હોય ને તો મનને ભજન ભાવે. ભજન જેવો કંટાળો બીજો શેમાંય નહીં. એવું છે એમ જાય ભજન છે ને એવી વસ્તુ. કાંઈ ન હોય, આપણે એકલા ને એકલા. એકલો તો માણસ મંડે પોતે મંડે હાથે બટકા ભરવા. ઝટક્યા ક્યાંક જાવ જલ્દી, એકાંત ગમે કોઈને? કાંઈ નહીં, લઈને ઘડીક ગલે ગપ્પા મારી આવવું, એ ટાઈમ કાઢી આવું એમ. ભજનનો માર્ગ આવો. સંતો એકાંતે બેહીને ભજન કરી ગયા. કેવલ ભજન કે ભજન કરો. મેં ઘટમાં જોયું જાગી, મારી મોહ મમતાને ત્યાગી. તઈ સતનામથી લેહ મને લાગીને મારા દુખડા ગયા બધાય ભાગી. કારણ કે સતનામથી લેહ કઈ લાગે કે એમાં ને એમાં લાગ્યા રહી ને. એવી પડવું હોત આવે, કંટાળો આવે ને બધુંય થાય, પણ સતાય ગુરુ વસનથી ડગે નહીં ને એની વૃત્તિ થીર થાય. અભ્યાસનો જ ક્રમ છે. અભ્યાસથી થાય. કરત કરત અભ્યાસ આ જળમતી હોત, સુજાણ કીટ ભિરંગી હોત હે પુની પુની અભ્યાસ. વારંવારના અભ્યાસથી અઘરામાં અઘરી વસ્તુ હોય હાવ સરળમાં સરળ થઈ જાય. નાનું છોકરું હોય હાલતા શીખતું હોય કેટલી વાર પડે, ઊભું થાય વરી પડે, વરી ઊભું થાય વરી પડે. જોવે પણ ઓલા હાલતા હોય ને એની બધાની મસ્તી ને આનંદ જોવે ને એટલે એને જોઈને એમ થાય કે ઊભું તો થવું જ છે. ભલે પડ્યો ઘડીક રોવે બધું થાય પણ પાછું ઊભું થાય. અને અટાણે કેટલું સરળ આપણે ઊભા હોય એ હેલું નથી હોય. આપણે અટાણે ઊભા હોય, તમે કોક દીક એમણોમ જાણે ખાલી એમણોમ ઊભા રહીને જોઈ જોજી, એમાં કેટલા અભ્યાસની જરૂર પડે ને આપણને કેટલું સરળ થઈ ગયું. કારણ કે આપણું શરીર સ્થિર ન હોય. હું ઘડીક ફણા માથે વજન વયો જાય, ઘડીક પેની માથે વજન વયો જાય, ઘડીક આ બાજુ પગ માથે વયો જાય, ઘડીક આ બાજુ પગ માથે વયો જાય. એ શીખતા હોય ને તો ખબર હોય, એટલે આપણને હાવ સહજ થઈ ગયું. એટલે આપણું ધ્યાનય ત્યાં જાતું નથી. અભ્યાસ કરીને સંતોએ આવી સ્થિતિને એટલું સરળ કરી લીધું. ગમે એવું ઓલું થાય છતાંય સ્વરૂપ ધ્યાન તૂટતું નથી. ગુરુએ બતાવ્યું એ લક્ષ્ય છૂટતું નથી. ભગવાન સિવાય બીજું જોતા નથી. આવી દ્રઢ સંતોની વૃત્તિ થઈ ગઈ. એટલે મેં ઘટમાં જોયું જાગી, મારી મોહ મમતાને ત્યાગી. તઈ સતનામથી લેહ મને લાગીને મારા દુખડા ગયા બધાય ભાગી. કારણ કે આ મહાસુખનો માર્ગ છે. પછી દુઃખનું કારણ જ રહ્યું નહીં. વાલો મારો વિશ્વ સ્વરૂપના વાસી, ઘટો ઘટમાં વસે છે આ અવિનાશી. હરદમના જાપ જપાવીને મારા ગુરુથી આ ગમ મને આવી. ક્યાંથી લાભ ક્યાંથી થયો? ગુરુથી લાભ.
થયો કે આ સાનભાન કરાવનારા સદગુરુ મળ્યા ને, કારણ કે આત્મા ઓળખાય એને પરમાત્મા ઓળખાય. વિશ્વ સ્વરૂપ ક્યારે ઓળખાય? પેલા નક્કી આપણામાં કરવો પડે. આત્મા ઓળખાય એને પરમાત્મા ઓળખાય. આ જીવ મટીને શિવ થાય એ પછી 84માં ન જાય. પ્રગટ એના એ જ પ્રમાણ કે એ શરણે શીશ ઝુકાવે. મન બુદ્ધિએ આ નો સમજાય, અનુભવ્યાને કૈડામાં આવે. મન બુદ્ધિના સીમાડાથી બાપા બહુ આગી વાત છે. કારણ કે મનનું કામ છે માપ કાઢવાનું, અને આ વાતું કાંઈ માપ ઠાપમાં આવે એવી નથી. એમાં દાદાએ ક્યાંક ના પાડી ને કે ભાઈ તોલ બોલ કરવા જતા નહીં, આ ક્યાંય માપ બુદ્ધિની પટ્ટીમાં ક્યાંય આવે એવું નથી. આ મન કેરું ફૂટ બનાવીને બુદ્ધિની પટ્ટી કરે. અમાપ એવી વસ્તુ કાંઈ ઓળખાવીને મૂર્ખ એનું માપ લઈને કરે. આનું શું માપ થાય? ઈશ્વરનું માપ થાય? સંભવ જ નથી. ગોતવા ગયા એ હમાઈ ગયા. જે ગોતવા ગયા એ બધા એમાં હમાઈ ગયા. સમજા એ બધા હમાઈ ગયા. ગાફેલ ગોથા ખાય. અને જો સમજી ગયો દાસ રતન ઉમેશ્વર પ્રતાપ કે એનો પછી આનંદ ઉરમાય ન હમાય. એને ઉભરાજ આવે રાખે. ઉભરાજ આનંદના ઉભરા આવે રાખે કે એ વૃત્તિ સમજી ગઈ, શાનને સમજી ગયા. એટલે વાલો મારો વિશ્વ સ્વરૂપના છે વાસી, ઘટો ઘટમાં વસે અવિનાશી, હરદમના જાપ જપાવીને. વાત તો છેલ્લે સાવી તો આટલી જ છે હું, કે હરદમના જાપ જપાવી મારા ગુરુથી આ ગમ મને આવી. તો બાપા ન્યાલ કરી દીધા છે. આપણું કાંઈ જોયું નથી, અને આ શાનભાન કરીને આપણને આ રાહ ગુરુએ બતાડ્યો છે. નિષ્ઠાથી હાલવાનું આપણે છે. એને જે લેર મેર જે આનંદ કર્યો ને એ આનંદની ખુશી આપણને આપી છે. એને આનેથી જ આનંદ થયો ને, એ જ વસ્તુ આપણને આપી છે. હવે તો જેટલી જેની લગ્ની એટલો એ આનંદ માણે, જેટલો જેનો ભાવ એવો આનંદ માણે, એવી વાત છે. અમને ઉમેશ્વર મળ્યા સોહાગી, ગુરુ શરણની લગ્ની લાગી. દાસ રતન તો છે વિશ્વાસી. વિશ્વાસ કરીને પકડી લેવાનું, જેટલું પકડાય એટલું વિશ્વાસ કરી અને જીવનમાં વણી લેવાનું છે. જેટલો વિશ્વાસ કરીને સંતોના વચનમાં કોઈ દી અવિશ્વાસ લાવવો નહીં. ભલે આપણી ગતિમતી નાની હોય, કદાચ એની વાત ન સમજમાં આવતી હોય, પણ એને લઈને વસ્તુ ખોટી થતી નથી. કે ભાઈ અમારી સૂઝબૂઝ એટલી નબળી છે કે એ સિદ્ધાંતને જેમ છે એમ સમજી શકતા નથી. વાત હાચુકલી છે. એટલે કીધું કે વિશ્વાસીની ગીરે વધામણા છે. એને વિશ્વાસ કરીને મહિમા બાંધી લીધો. જેને દ્રઢ વિશ્વાસ કરી લીધો એને ધારણા કહેવાય. અને એ ધારણા બાંધી લીધી એ પ્રમાણે પછી આખું વિશ્વ છે એને માટે. લોહ વિલંબ એ ધારણામાં આવતી નથી. ધારણા બાંધી તો કામ થઈ ગયું. એમ આપણે ધર્મની ધારણા બાંધવાની છે. એટલે વાલો મારો, અમને ઉમેશ્વર મળ્યા સોહાગી, કે આ લાભ આપનારા સદગુરુ દાદા ઉમેશ્વર નાથ મળ્યા અને અમારું કામ થઈ ગયું. અમને ઉમેશ્વર મળ્યા સોહાગી, ઈ ગુરુ શરણની લગ્ની કાયમ લાગી છે. દાસ રતન તો છે વિશ્વાસી, મારું અજ્ઞાન ગયું બધું ભાગી. તો બાપા અજ્ઞાનને ટાળવા માટે ગુરુએ આ સ્વરૂપ ભાન કરાવ્યું ને એ જ જ્ઞાન છે. કેટલો ભગવાન ગૌરવવું કોઈને હવે. ઠીક ઠીક. જાગો લોકો મત સુવો, મત કરો નીંદ સે પ્યાર, આજે સો સપનો રે नको, ऐसो है संसार।
મળ્યા ઉમેશ્વર રામ બતાવ્યું નક્કી સત્ય નિજ નામ યમને મળ્યા ઉમેશ્વર રામ સદગુરુ મળ્યા ઉમેશ્વર રામ નામ રટણ ધૂન લાગી તનમાં જપે સગડાત્મા રોમ જપે સગડાત્મા રોમ જપે સગડાત્મા ભ્રાંતિ ઉડી મારી ભ્રમણા ભાંગી સગડે છે શ્યામ યમને મળ્યા ઉમેશ્વર રામ સદગુરુ મળ્યા ઉમેશ્વર રામ તુહી રામ જપીએ નિસ દિન બીજું નથી કાંઈ કામ મારે બીજું નથી કાંઈ કામ તુહી રામ જપીએ નિસ દિન તુહી રામ જપીએ નિસ દિન બીજું નથી કાંઈ કામ અમારે બીજું નથી કાંઈ કામ સેવા સમરણ ધ્યાન ધરતા સેવા સમરણ ધ્યાન ધરતા આ મનને થાય છે આરામ યમને મળ્યા ઉમેશ્વર રામ સદગુરુ મળ્યા ઉમેશ્વર રામ વ્યક્તિગત એવું બંધન છોડાવી બતાવ્યું અખંડધામ ગુરુએ બતાવ્યું અખંડધામ વ્યક્તિગત એવું બંધન છોડાવી વ્યક્તિગત એવું બંધન છોડાવી બતાવ્યું અખંડધામ ગુરુએ બતાવ્યું અખંડધામ આવે જાવે બોલે બોલાવે આવે જાવે બોલે બોલાવે આ ઘટો ઘટયા તમ રામ યમને મળ્યા ઉમેશ્વર રામ સદગુરુ મળ્યા ઉમેશ્વર રામ ગઈત ગંગા જેને આંગણે આવે એનું પવિત્ર થાય તમામ એનું પવિત્ર થાય તમામ ગઈત ગંગા જેને આંગણે આવે ગઈત ગંગા જેને આંગણે આવે એનું પવિત્ર થાય તમામ એનું પવિત્ર થાય તમામ દાસ રતન જ્ઞાન ચક્ષુથી જોતા દાસ રતન જ્ઞાન ચક્ષુથી જોતા આમાં ઠાલું નથી ક્યાંય ઠામ યમને મળ્યા ઉમેશ્વર રામ સદગુરુ મળ્યા ઉમેશ્વર રામ મળ્યા ઉમેશ્વર રામ બતાવ્યું
નિજ નામ યમને મળ્યા ઉમેશ્વર રામ સદગુરુ મળ્યા ઉમેશ્વર રામ સદગુરુ મળ્યા ઉમેશ્વર રામ સદગુરુ દેવની જય રત્નેશ્વર સાહેબની શાંતાબા માતની ઉમેશ્વર સાહેબની જય મિણલબા માત ઉગમેશ્વર સાહેબની જય સોનલ માત મારા શ્રી બાપુની જય મંજુલાબા માત મુડુરામ બાપાની જય જાનુબા માતની સર્વે ગુરુ ગત ગંગાની જય રામા પીરની વાણવંશ ઉગમ ફૌજની જય સત્ય સનાતન ધર્મની કાઠમાં ધામની જય મસીતાળા ધામની બાંદરા ધામની જય પીઠળિયા ધામની સમર્થ સદગુરુ ઉમેશ્વર મિણલબા માતની સમર્થ સદગુરુ રત્નેશ્વર શાંતાબા માતની આજના ઉત્સવની સદગુરુ દેવની જય